9/7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો યુવા એકતા મંડળ આકલાવ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરીબ તથા મધ્યમ વર્ગના ભણતા બાળકો માટે શૈક્ષણિક કીટ તેમજ નોટ, ચોપડા, સ્કૂલ બેગ, પેન, પેન્સિલ, રબર ઇત્યાદિ જેવી વસ્તુઓની કીટનું તારીખ 8 જૂનને શનિવારના રોજ વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે આકલાવ સરકારી દવાખાનાના વહીવટી કામ સંભાળનાર એવા ડૉક્ટર બાબુભાઈ ચૌહાણ, MGVCLના લાઇનમેન શ્રી મનુભાઈ મકવાણા અને આંગણવાડી ટીચર શ્રીમતી જયશ્રીબેન પરમાર મુખ્ય મહેમાન તરીકેનું સ્થાન શોભાવ્યું હતું। તેમના હસ્તે વિતરણ કર્યા બાદ તેઓએ યુવા એકતા મંડળની સેવાનીય પ્રવૃત્તિને બિરદાવી હતી। સાથે વિદ્યાર્થીઓને મોબાઈલ ઓછો વાપરવા શિક્ષિત બનજો, મંડળ જે કાર્ય કરે છે તે આગળ ધપાવવા જેવી સલાહ આપી હતી। આ પ્રસંગે ઠેર ઠેર અંગ્રેજીનું પ્રભુત્વ હોય ધોરણ 10 અને 12ના અંગ્રેજી વિષયમાં સૌથી વધારે માર્ક્સ મેળવનાર 2 વિદ્યાર્થીઓને આકલાવના હાલ ફ્રાન્સ નોકરી કરી રહેલા શ્રી કલ્પેશ પરમાર તરફથી રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન કરતા નૈતિક પરમાર અને હર્ષ પરમારે આકલાવના હોય પણ વડોદરા કે બીજે કંઈ રહેતા હોય તેવા દાતાઓનો આભાર માન્યો હતો। યુવા એકતા મંડળના તમામ સભ્યોના અથાગ પ્રયત્નથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો।